એક ઋષિ હતા. તેમણે પોતાના આશ્રમમાં ખૂબ જ સરસ બગીચો કર્યો હતો. ઋષિ ગયા 4-5 મહિના યાત્રાએ. પોતાનો આશ્રમ શૂન્ય મેલીને 2-4 મહિના યાત્રાએ હતા. તેવામાં તે ગામના રાજાના કુંવરે તે ઋષિનો આશ્રમ માણસો પાસે ભાંગી તોડી નખાવ્યો. ઋષિ પણ પોતાની યાત્રા પૂરી કરીને પોતાના આશ્રમ તરફ આવતા હતા. તેવામાં તેમને પાસેના ગામના માણસોથી જાણવામાં આવ્યું, જે તમારો આશ્રમ રાજાના કુંવરે ભાંગીને છિન્ન ભિન્ન કરી નાખ્યો છે. તે સાંભળી ઋષિને રૂવાડે ક્રોધ ઉત્પન્ન થયો અને પોતાના મનમાં એમ થયું, જે હું ખરો તો શ્રાપ દઈને તેને બાળી નાખું. તે વાતની રાજાને ખબર પડી. જે ઋષિ ક્રોધના ભર્યા આવે છે તેમાં શ્રાપ દઈને સૌને બાળી નાખશે. તેથી રાજાએ ઢંઢેરો પીટાવીને ગામના તમામ માણસોને ભેગા કર્યા અને કહ્યું, જે આ ઋષિને કોઈ શાંત પાડે. જેમ દાવાનળ સળગતો હોય તેમાં જઈને ઓલવવાની કોણ હિંમત કરે. તેવામાં એક ચાંડાળી હતી. તે બોલી, જે હું જઈને ઋષિને શાંત કરું. પછી રાજાએ કહ્યું, જે તું ઋષિને શાંત કરે તો મોઢેથી માગે તે તને આપું. પછી ચાંડાળી ઋષિ જે રસ્તેથી આવતા હતા તે રસ્તે સામી ચાલી. ઋષિને એવો ક્રોધ ચડ્યો હતો, જે તેની આગળ રાશવા ધૂળ ઉડતી આવતી હતી. તે ચાંડાળી ગામને સીમાડે ઋષિને ભેગી થઈ. ત્યાં તો રસ્તામાં જ ઋષિના પગ ઝાલીને વળગી પડી. ઋષિ બૂમ પાડીને કહેવા લાગ્યા, જે અરે રંડી, તું કોણ છો? ત્યારે ચાંડાળી બોલી, જે હું તો તમારી ઘરવાળી છું. તે શેની મેલું? અને આટલા દહાડાથી ક્યાં ગયા હતા? ઘરે છોકરા ભૂખે મરી ગયા. આજ સુધી ઘરે આવ્યા નહીં. આવું કરવું હતું ત્યારે મને લાવ્યાનો શો ખપ હતો. ઋષિ તો તેના શબ્દ સાંભળીને શાંત થઈ ગયા અને પોતાના મનમાં એમ થયું, જે ગામના લોકો જાણશે તો મારી સૌ મશ્કરી કરશે. જે આવા ધર્મવાળા ઋષિ જણાય છે અને આ ક્યાંથી? અને ઋષિને આખે શરીરે પરસેવો વળી ગયો હતો. પછી ચાંડાળી છેટે જઈને ઊભી રહીને બોલી, જે મહારાજ, તમે બીશો નહીં. હું તમારી ઘરવાળી નથી, પણ તમારામાં જે ક્રોધ આવ્યો હતો તેની ઘરવાળી છું. માટે હવે નાહી ધોઈને શુદ્ધ થાઓ. પછી ઋષિ નાહી ધોઈને શુદ્ધ થઈને પોતાના આશ્રમ તરફ પધાર્યા. ત્યારે રાજાએ પ્રથમ તો ઋષિનું સામૈયું કરીને પોતાના મહેલમાં લઈ ગયો અને પછી ઋષિનો આશ્રમ સાફ સૂફ કરાવીને ઋષિને ત્યાં વાસ કરાવ્યો. માટે માણસના દેહમાં જ્યારે ક્રોધ આવે છે ત્યારે તેને કોઈ જાતનું ભાન રહેતું નથી. કેમ કે ક્રોધનું નામ જ વિરૂપ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી સ્વામિનારાયણ.